નમસ્તે વિદ્યાર્થી મિત્રો, જ્ઞાન મંજરી મોડર્ન સ્કૂલની ઈ લર્નિંગ યુટ્યુબ ચેનલમાં આજે ફરી એકવાર આપણે મળ્યા છીએ. આપણે અર્થશાસ્ત્ર ધોરણ 11 એના છેલ્લા યુનિટનો અભ્યાસ કરી રહ્યા છીએ. તો આજે આપણે ધોરણ 11 અર્થશાસ્ત્ર આર્થિક વિચારો એની આપણે ચર્ચા કરી રહ્યા છીએ. ગાંધીજી વિશે જ્યારે પ્રથમ લેક્ચર આપણે જોયો ત્યારે ગાંધીજી વિશે ચર્ચા કરી હતી અને આ બધા વિદ્યાર્થી મિત્રોએ હોમવર્કમાં ગાંધીજી વિશે સરસ મજાની ટૂંકનોંધ પણ લખી હતી. તો આજે આપણે ગાંધીજીનો પરિચય મેળવ્યા બાદ ગાંધીજીએ જે અર્થશાસ્ત્ર વિશે જે કાંઈ આર્થિક વિચારો રજૂ કર્યા એની આજે ચર્ચા કરવાની છે. તો ચાલો આપણે શરૂ કરીએ. ગાંધીજીના જીવનમાં વિચારકો અને ગ્રંથોનો પ્રભાવ એના વિશે આપણે ચર્ચા કરવી છે કે ગાંધીજીના વિચારકો અને ગ્રંથોનો કેવો પ્રભાવ હતો. કેમ કે ઘણીવાર કોઈ વ્યક્તિ હોય તો એ વ્યક્તિના આપણા જીવન ઉપર ઘણીવાર પ્રભાવ હોય. બીજા અર્થમાં કેવું હોય તો એ આપણા આઈડલ હોય. એ જેવું અનુસરણ કરે, એ જેવું કરે, એની જેવું બનવાનો, એની જેવું કરવાનો લોકો પ્રયત્ન કરે. એટલે આપણો રોલ મોડેલ હોય. બીજા અર્થમાં કેવું હોય તો એમ ગાંધીજી જે છે એના જીવનમાં જે કાંઈ પરિવર્તનો આવ્યા, ગાંધીજી આવું સાદું અને સરળ જીવન જીવતા, એની પાછળ ઘણા બધા વિચારકો અથવા તત્વચિંતકો અથવા મોટાભાગના એવા ધાર્મિક ગ્રંથો એનો પ્રભાવ હતો, જેના લીધે ગાંધીજીમાંથી મહાત્મા ગાંધી બન્યા. તો એનો આપણે પરિચય મેળવવાનો છે. ગાંધીજીના આર્થિક, સામાજિક અને રાજકીય ગાંધીજીના આર્થિક, સામાજિક અને રાજકીય વિચારધારા પર અનેક પ્રસંગો, તત્વચિંતકો અને ધાર્મિક ગ્રંથોનો પ્રભાવ એ જોવા મળે છે એમ કહી શકાય. અમેરિકન ચિંતક થોરોની પ્રબળ અસર ગાંધીજી પર પડી હતી. ફરીવાર, અમેરિકન ચિંતક થોરો, ઇમર્સન અને થોરો એવા બે નામ હતા, એમાંનો એક થોરો, એના પ્રબળ અસર ગાંધીજી પર પડી હતી. સાદું જીવન અને ઉચ્ચ વિચારના ખ્યાલો એ ગાંધીજીએ થોરોના વિચારમાંથી જ અપનાવેલ. જો થોરોનું જે જીવન હતું, જીવન ચરિત્ર, એ અમેરિકન તત્વચિંતક હતો. તમને પૂછવામાં આવે કે થોરો કોણ હતો, તો કે અમેરિકન તત્વચિંતક હતો. એ એક સાદું જીવન જીવતો હતો અને એનું જ સાદું જીવન અને ઉચ્ચ વિચારનો ખ્યાલો એ ગાંધીજીએ થોરોના જીવન દર્શનમાંથી પોતાનામાં ઉતારેલ. બીજું એક બ્રિટનના પ્રખર માનવતાવાદી જ્હોન રસ્કિનના પુસ્તક અનટુ ધી લાસ્ટ, જો યાદ રાખજો, અનટુ ધી લાસ્ટ કોનું પુસ્તક છે? રસ્કિન, જ્હોન રસ્કિનના પુસ્તકનું નામ અનટુ ધ લાસ્ટ. માંથી ગાંધીજીએ સર્વોદયની પ્રેરણા મળી હતી. માનવ શ્રમને મહત્વ અને ભારતની દારૂણ ગરીબી દૂર કરવાનો રસ્તો પણ ગાંધીજીને રસ્કિનના વિચારોમાંથી જ મળ્યો હતો. ફરીવાર યાદ રાખો, અનટુ ધી લાસ્ટ, પહેલેથી છેલ્લે સુધી એમ થાય. આમાંથી ગાંધીજીએ સર્વોદયની પ્રેરણા મળી હતી. માનવ શ્રમને મહત્વ અને ભારતની દારૂણ ગરીબી, ભારત છે એમાં હજી પણ ગરીબી લોકો વસે છે, હજી પણ ગરીબીનું પ્રમાણ સાવ ઘટ્યું નથી. તો આમ દૂર કરવાનો રસ્તો પણ ગાંધીજીને રસ્કિનના વિચારોમાંથી મળ્યો હતો. ત્રીજું જે હતું એ છે રશિયન મહાન તત્વચિંતક લિયો ટોલ્સ્ટોય. આનું નામ પણ આ બધાએ સાંભળ્યું હશે. મહાન તત્વચિંતકોમાંનો એક લિયો ટોલ્સ્ટોયનું પુસ્તક વોટ શેલ વી ડુ ધેન, ત્યારે આપણે કરીશું શું? ફરીવાર, રશિયાના મહાન તત્વચિંતક લિયો ટોલ્સ્ટોયનું પુસ્તક. જો એક પ્રશ્ન એવો પૂછાય, અલગ અલગ રીતે પ્રશ્ન પૂછી શકાય. પહેલાં તમને એમ પૂછે કે ટોલ્સ્ટોય છે એ કયા દેશના વતની હતા? તો રશિયા. બીજું, ટોલ્સ્ટોય કોણ હતા? તો કે તત્વચિંતક હતા, એમ પણ કહી શકાય. પછી તો કે ટોલ્સ્ટોયનું પુસ્તકનું નામ જણાવો, તો કે ટોલ્સ્ટોયના પુસ્તકનું નામ વોટ શેલ વી ડુ ધેન,
ત્યારે આપણે કરીશું શું, એવું એનું ગુજરાતી થાય. હજી એક પ્રશ્ન નીકળે. તમે જો એક જ લાઈનમાં કેટલા બધા પ્રશ્નો પૂછી શકાય. પછીનો એક પ્રશ્ન, વોટ સેલ વી ડુ ધેન, કોનું પુસ્તક હતું? તો કે ટોલ્સ્ટોયનું પુસ્તક હતું એમ કહી શકીએ. અને ધ કિંગડમ ઓફ ગોડ ઇઝ, એ પણ પુસ્તક, ફરીવાર, ધી કિંગડમ ઓફ ગોડ ઇઝ વિધિન યુ, ઈશ્વર સામ્રાજ્ય તમારા હૃદયમાં છે. તો આ બંને પુસ્તકો નો પણ ગાંધીજીના વિચારો ઉપર ખૂબ જ અસર થઈ હતી. બ્રેડ લેબર એટલે કે રોટી શ્રમનો સિદ્ધાંત ના પ્રભાવથી ગાંધીજીએ શ્રમ ન કરનારને ખાવાનો અધિકાર નથી. જો ફરીવાર, જે લોકો મહેનત નથી કરતા, શ્રમ નથી કરતા, એને ખાવાનો કોઈ અધિકાર નથી. તો મજૂર છે એ પોતે મજૂરી કરે છે દિવસ રાત, અને રાતના જમવાનું મેળવે છે. નોકરિયાત લોકો છે એ નોકરી કરે છે. તો વિદ્યાર્થીઓને પ્રશ્ન થાય કે અમારે શું, તો કે આ બધા જે હોમવર્ક કરો છો એ તમારી માટે શ્રમ જ છે, શ્રમ કાર્ય. તો નોટબુક બનાવવી, બરાબર, વ્યવસ્થિત નોટબુક બનાવવી, હોમવર્ક કરવું વિદ્યાર્થી જીવનકાળમાં, તો કે એણે એ કરવાનું, એની માટે એ શ્રમ છે અને એ ભોજન મેળવે છે. જો કોઈ તમે લેસન કર્યા વગર, હોમવર્ક કર્યા વગર, નોટબુક બનાવ્યા વગર જમો છો, તેનો કોઈ અર્થ નથી. આ ઉપરાંત તેમણે બાળપણમાં જોયેલ નાટક, બાળપણમાં એક નાટક જોયેલું, એ નાટક જે છે, આ ઉપરાંત ગાંધીજીએ બાળપણમાં એક નાટક જોયેલું, એ નાટકનું નામ હતું સત્યવાદી રાજા હરિશ્ચંદ્ર. જો ગાંધીજીએ હંમેશા સત્ય જ બોલવાનું શરૂ ક્યાંથી કર્યું? તો કે આ ઉપરાંત ગાંધીજીએ તેમણે બાળપણમાં એક નાટક જોયું. આપણને ખબર છે ઘણીવાર કોઈ એક નાટક એવા હોય તો એ આપણા જીવનને સ્પર્શી જાય. તો એમણે બાળપણમાં એક નાટક જોયેલું જેનું નામ હતું સત્યવાદી રાજા હરિશ્ચંદ્ર. માંથી જીવનમાં સત્યને મહત્વ આપ્યું અને સત્યાગ્રાહી થયા. તેમજ ભગવદ્ ગીતાના 3જા અધ્યાયમાં રજૂ થયેલા જે યજ્ઞ કર્યા વગર ખાય છે તે પાપનો આહાર છે, તે શ્લોકથી પણ તેમના શ્રમના વિચારો પર પ્રબળ અસર થઈ. ઉપનિષદ, રામાયણ, મહાભારત જેવા ધર્મગ્રંથો અને સંત કબીર, ગુરુ નાનક અને નરસિંહ મહેતા જેવા સંતો તેમજ આધ્યાત્મિક ગુરુ શ્રીમદ રાજચંદ્રના વિચારોનો ગાંધીજીના વિચારોના ઘડતરમાં મહત્વનો ફાળો છે. જુઓ તમે, સત્યવાદી રાજા હરિશ્ચંદ્ર. હરિશ્ચંદ્ર વિશે આપ બધાને ખ્યાલ નહીં હોય, ટૂંકમાં વાત કરી દઉં. રાજા હરિશ્ચંદ્ર નામ હતું રાજા હરિશ્ચંદ્ર. સત્યવાદી એવું નામ ક્યારથી પડ્યું? અને હરિશ્ચંદ્રનું જે નાટક છે એ ખૂબ જ આકર્ષક અને પ્રેરણાદાયી છે. આ નાટક જ્યારે ગાંધીજીએ જોયું તો એના જીવનમાં પણ એનું હૃદય પરિવર્તન થયું અને એ દિવસથી નક્કી કર્યું. અને આ ઉપરાંત શ્રીમદ ભગવદ્ ગીતા એનો પણ અભ્યાસ કર્યો, એમાંથી પણ એને ઉપાડ્યો. એટલે સત્ય અને અહિંસા આ બંને શબ્દો ઉપાડવા પાછળ, પોતાના જીવનમાં ઉતારવા પાછળ ગાંધીજીએ આ બધાય જે છે તત્વચિંતકો, ધાર્મિક ગ્રંથો, ઉપનિષદો, રામાયણ, મહાભારત, શ્રીમદ ભગવદ્ ગીતા, આ ઉપરાંત સત્યવાદી રાજા હરિશ્ચંદ્ર એનું જે નાટક જોયું, તો રાજા હરિશ્ચંદ્રની આગળ પણ સત્યવાદી શબ્દ ક્યારથી લાગ્યો? એક ટૂંકમાં જ વાત 2 મિનિટમાં કરીએ કે હરિશ્ચંદ્ર નામનો એક રાજા હતો, જે આમ કહેવાય કે રામના પૂર્વજો કહેવાય. એમણે સપનામાં આવેલું વચન, સપનું આવ્યું, આપણે તો ઘણીવાર સાચું જે વચન આપીએ, પ્રોમિસ અત્યારની ભાષામાં કહીએ તો અંગ્રેજીમાં, એ પણ પાળતા નથી, માણસ બોલ્યું ફરી જાય. તો રાજા હરિશ્ચંદ્ર જે છે એણે સપનામાં આપેલું વચન, સપનું આવ્યું સૂતા હતા ત્યારે, કે પોતાનું રાજ્ય છે દાન કરી દીધું અને વનવાસમાં વહી ગયા રહેવા માટે. તો રાજા હરિશ્ચંદ્ર જ્યારે જાગ્યા ત્યારે એને ખબર પડી કે આ સપનું હતું, છતાં પણ સપનામાં આપેલું રાજ્ય પણ પાછું ન જોઈએ, આવા નિષ્ઠાવાન રાજા. તો રાજા હરિશ્ચંદ્ર જે છે એટલે નામ સત્યવાદી રાજા હરિશ્ચંદ્ર એવું એનું નામ પડ્યું. અને
એના જીવન સત્યને મહત્ત્વ આપ્યું. આમ ગાંધીજીના જીવનમાં અલગ અલગ તત્વચિંતકો, આવા નાટકો, ઉપનિષદ, રામાયણ, મહાભારત જેવા ધર્મગ્રંથો, સંત કબીર, ગુરુ નાનક, નરસિંહ મહેતા જેવા સંતો તેમજ આધ્યાત્મિક ગુરુ શ્રીમદ રાજચંદ્રના વિચારોના ગાંધીજીના વિચારોના ઘડતરમાં મહત્ત્વનો ફાળો આપ્યો. હવે ગાંધીજી જે છે તો ગાંધીજીના મુખ્ય વિચારો અથવા ગાંધીજીના મુખ્ય આર્થિક વિચારો એ કયા કયા હતા એના વિશે આપણે ચર્ચા કરીએ. તો ગાંધીજીના મુખ્ય આર્થિક વિચારો, એમાં ગાંધીજી એમ માનતા હતા કે મૂડીવાદી કે સમાજવાદી આર્થિક પદ્ધતિ ક્યારેક ભારતની આર્થિક સમસ્યાઓનો ઉકેલ આપી શકે તેમ નથી. તેથી તેમને પશ્ચિમની સંસ્કૃતિ, મૂડી સંચાલિત ઉત્પાદન પદ્ધતિ અને યંત્રના વધારે પડતા ઉપયોગનો વિરોધ દર્શાવતા ભૌતિકવાદી જીવન દ્રષ્ટિની સામે વૈકલ્પિક આર્થિક વિચાર રજૂ કર્યો હતો. ફરીવાર જો ગાંધીજી એમ માનતા હતા કે મૂડીવાદી કે સમાજવાદી આર્થિક પદ્ધતિ ક્યારેય ભારતની આર્થિક સમસ્યાઓનો ઉકેલ આપી શકે તેમ નથી. તેથી તેમને પશ્ચિમની સંસ્કૃતિ, મૂડી સંચાલિત ઉત્પાદન પદ્ધતિ અને યંત્રના વધારે પડતા ઉપયોગનો વિરોધ દર્શાવતા ભૌતિકવાદી જીવન દ્રષ્ટિ સામે વૈકલ્પિક આર્થિક વિચારો રજૂ કર્યા. આપણને ખબર છે કે યાંત્રિકીકરણ થયું, બરાબર, ઉત્પાદન પદ્ધતિ છે યંત્ર ઉપર આધારિત થઈ ગઈ, તો કેટલા લોકો છે એ બેરોજગાર બન્યા. કેમ કે 3 થી 4 વ્યક્તિનું કામ એક યંત્ર કરી શકે, એટલે સ્વાભાવિક છે કે એને પગાર ન આપવો પડે કર્મચારીને, એટલે વધારે કર્મચારી રાખે નહીં. એટલે ઉત્પાદન પદ્ધતિમાં જ્યારથી યાંત્રિકીકરણ થયું, એટલે કે યંત્રો દ્વારા કરવામાં આવ્યું. તમે એનું ઉદાહરણ જુઓ કે પહેલાં બેંક હતી તો બેલેન્સ જોવાવાળો અલગ એક લેઝર રાખવામાં આવતા, મોટા મોટા ચોપડાઓ, એમાં બેલેન્સ લખે અને કેટલા ઉપાડ્યા ને કેટલા મૂક્યા એવું હાથેથી લખવામાં આવતું, એટલે વધુ વ્યક્તિઓની જરૂર પડતી. હવે તો એક કોમ્પ્યુટરમાં જ તે તમામ પ્રકારના કેટલાય હજારો લાખો ખાતાઓની હિસાબો એક કોમ્પ્યુટરમાં રાખવામાં આવે છે. એટલે મોટા ભાગના લોકો છે એ રોજગારી મેળવી શકે નહીં. આવા યંત્રો છે, કાપડ મિલો છે, આવા ઘણી બધી જગ્યાએ આવા યંત્રો દ્વારા કામ થતું હોવાથી માનવ શ્રમને અવગણવામાં આવ્યું અને કેટલા લોકો છે એ બેરોજગાર બન્યા એમ આપણે કહી શકીએ. ત્યારબાદ સર્વોદય. સર્વોદય ગાંધીજીએ હિંસાથી મુક્ત સમાજવાદની કલ્પના કરી, જેમાં નિરાધાર, દીન, હીન સર્વેનો ઉદય થયો. તેને સર્વોદય નામ આપ્યું. ફરીવાર ગાંધીજીએ હિંસાથી મુક્ત સમાજવાદની કલ્પના કરી. ભાઈ એમાં હિંસા હોવી જોઈએ નહીં, અહિંસાથી કામ કરવું જોઈએ. એમાં નિરાધાર, જેનો કોઈ આધાર નથી, દીન અને હીન એટલે કે ગરીબ હોય, જેને પોતે હલકો સમજતા હોય, હલકી જ્ઞાતિનો સમજતા, એટલે દીન અને હીન એવો શબ્દ વપરાય. સર્વેનો ઉદય થાય, સર્વેનું સારું થાય એ માટે સર્વોદય, સર્વ વત્તા ઉદય, એની જો સંધિ છૂટી પાડો, તમે બધા ગુજરાતી મારી કરતાં સારું જાણો છો. સર્વોદયની સ્પેલિંગ સર્વ વત્તા ઉદય નામ આપ્યું. ટૂંકમાં સર્વનો ઉદય એટલે સર્વોદય, બધાયનું સારું થાય. બીજા અર્થમાં કહેવું હોય તો ભગવદ્ ગીતામાં કહ્યું છે કે જીવ માત્રમાં એક જ આત્મા વાપી રહ્યો છે. તે ગાંધીજીએ પરસ્પર સહકાર અને પ્રેમને સર્વોદયના મુખ્ય આધાર ગણાવ્યા છે. સર્વોદયના સમાજવાદને સિદ્ધ કરવા માટે ગાંધીજીએ જેમાં સંયમ આવશ્યક શરત છે તેવો ઈચ્છા રહિતતાનો સિદ્ધાંત આપ્યો છે. સર્વોદયના વિચારની સફળતા માટે તેમણે ત્યાગ, સ્વૈચ્છિક સેવા, યંત્રનો વિરોધ, શ્રમનો બચાવ, વિકેન્દ્રીકરણ અને શોષણને અટકાવવા જેવા વિચારો રજૂ કર્યા. ઉદ્યોગો અને યંત્રથી થોડાક જ લોકો ધનિક બની જાય પરિસ્થિતિ ગાંધીજીને માન્ય ન હતી, પણ શ્રમથી સમસ્ત, શ્રમ હોય તો શ્રમથી સમસ્ત માનવજાતિનું કલ્યાણ થાય છે તે આપણું લક્ષ્ય હોવું જોઈએ તેમ માનતા હતા. તેમના મતે સમાજના બધા અંગ સરખા, ન કોઈ નીચ કે ન કોઈ ઊંચા. આ વાતમાં રાજા અને પ્રજા, ધનિક અને ગરીબ, માલિક અને મજૂર,
વચ્ચે કોઈ ભેદ ન હોય તેવો વાદ એટલે સમાજવાદ. જો સર્વોદય, સરસ મજાનું નામ, એ નામમાં જ બધું આવ્યું. સર્વનો ઉદય એટલે સર્વોદય. બરાબર, જેમાં કોઈ નિરાધાર હોય, જેને કોઈનો આધાર ન હોય, જે સાવ ગરીબ હોય, નીચા કુળનો હોય, નીચી જ્ઞાતિનો હોય, છતાં પણ આમાં જો એક બહુ સરસ વાક્ય આપ્યું કે ભગવદ્ ગીતામાં એવું કીધું છે કે ગમે જ્ઞાતિનો હોય, કાળો હોય, ધોળો હોય, ગમે જ્ઞાતિનો હોય, આ તમામ લોકોમાં, માનવ માત્રમાં અથવા જીવ માત્રમાં, એવો શબ્દ માનવ માત્ર નહીં કહીએ આપણે, પણ જીવ માત્રમાં દરેકમાં ભગવાનનો વાસ છે. તમે જો શ્રીમદ ભગવદ્ ગીતા તમે જો અભ્યાસ કર્યો હોય તો સર્વસ્વ ચાહમ હૃદયસન્ની વિષ્ટુ એવું કીધેલું છે કે દરેકના હૃદયમાં મારો વાસ છે. ભગવાન એવું કીધેલું છે. એનો મતલબ એમ કે માનવ માત્રના હૃદયમાં ભગવાન વસે છે. હવે જેમાં ભગવાન વસતો હોય તો એ વ્યક્તિ કોઈ દિવસ નીચો હોઈ શકે નહીં. એ તો આપણે અગાઉથી હવે એમ કહેવાય કે સિક્કો મારી દેવામાં આવે છે કે આ વ્યક્તિ તો કે નીચા કુળનો. બાકી શ્રીમદ ભગવદ્ ગીતા, મહાભારત, આ બધું તમે જોયું હોય છે, આપણને ખ્યાલ છે કે માણસ છે એ કર્મથી મહાન બને છે. જેના કર્મ ઊંચા એ ઊંચા કુળનો, અને ઊંચું કુળ હોવા છતાં નીચા કામ કરે તો એ નીચા કુળનો કહેવાય. આમ સર્વોદયનો વિચાર એ ગાંધીજીએ મૂક્યો. બીજું કે આવા સમાજના બધા અંગો સરખા ન હોય, નીચા કે ન કોઈ ઊંચા હોય, એવા વાદમાં રાજા અને પ્રજા, ધનિક અને ગરીબ, માલિક અને મજૂર વચ્ચે કોઈ ભેદ ન હોય તેવો વાદ એટલે આપણે સમાજવાદ એને કહી શકીએ. શ્રમનું ગૌરવ. શ્રમનું ગૌરવ. દરેક પ્રકારનો શ્રમ કરનાર સૌ કોઈની સરખું વેતન અથવા રોજી મળવા જોઈએ. ફરીવાર, શ્રમનું ગૌરવ. દરેક પ્રકારનો શ્રમ કરનાર સૌ કોઈને સરખું વેતન મળવું જોઈએ. તમે જો ઘણીવાર કામ સરખું કરાવતા હોય, વેતન અથવા પગારથી બધાને અલગ અલગ. આનાથી થાય શું તો કે કર્મચારીઓમાં અંદરો અંદર ઈર્ષા, અસંતોષ, આવી ભાવના છે એની સામે આવે. તો દરેક પ્રકારનો શ્રમ કરનાર સૌ કોઈને સરખું વેતન અથવા રોજી મળવા જોઈએ એવો ગાંધીજી આગ્રહ રાખતા હતા. ઉત્પાદનનું સજીવ સાધન છે. જો ઉત્પાદનનું કોઈ સજીવ, બાકી બધું નિર્જીવ છે, જમીન, મૂડીની બધું. ઉત્પાદનનું જો કોઈ સજીવ સાધન હોય તો એ વ્યક્તિ છે. તેથી જ તેનો ઉપયોગ માટેની પૂરતી તક એ મળવી જોઈએ. અને જેની પાસે શ્રમ શક્તિ છે, જેની પાસે શ્રમ શક્તિ છે તેને ગૌરવશાળી જીવન જીવવાની તક મળવી જોઈએ. એ રાજ્યની પણ ફરજ બને તેવું તેઓ ઈચ્છતા હતા. ગાંધીજીએ શ્રમ અને શ્રમના ગૌરવને ઈશ્વરીય નિયમ તરીકે ગણાવીને કહ્યું કે બુદ્ધિનું કામ શરીરની મજૂરીના કામ જેટલું મહત્વનું બની રહે છે. ફરીવાર, જેની પાસે શ્રમ શક્તિ છે તેને ગૌરવશાળી જીવન જીવવાની તક મળવી જોઈએ. એ રાજ્યની પણ ફરજ બને તેવું તેઓ ઈચ્છતા હતા. આમ ગાંધીજીએ શ્રમ અને શ્રમના ગૌરવને ઈશ્વરીય નિયમ તરીકે ગણાવીને કહ્યું કે બુદ્ધિનું કામ શરીરની મજૂરીના કામ જેટલું મહત્વનું ને જરૂરી છે, અને જીવનની સળંગ યોજનામાં તેનું નિશ્ચિત સ્થાન છે. પણ મારો આગ્રહ દરેક માણસે પોતાના શરીર વડે મજૂરી કરવી જોઈએ એવો છે કે દરેક વ્યક્તિએ કામ તો કરવું જ જોઈએ. મારો દાવો છે કે કોઈ પણ માણસ શારીરિક શ્રમ કરવાની ફરજમાંથી મુક્ત ન હોય. આજે શ્રમની પ્રતિષ્ઠા અને ગૌરવ ઘટ્યું છે અને તેની કિંમત પણ ઘટી છે. આના ઉપાય રૂપે ગાંધીજીને શ્રમના ગૌરવને સ્વીકારવાનું સૂચવ્યું છે, કારણ કે શ્રમ પ્રત્યેની નિષ્ઠા માનવીને નિર્મોહી બનાવશે અને ગરીબી તથા બેકારીની સમસ્યાઓમાંથી મુક્તિ અપાવશે.
ત્યારબાદ જોઈએ તો યંત્રનો ઉપયોગ. આપણને ખબર છે કે ભાઈ યાંત્રિકીકરણ થયું, યંત્રનો ઉપયોગ વધતો ગયો, એમ બેરોજગારી વધી. યંત્રનો ઉપયોગ. ગાંધીજી કહેતા કે આજના જમાનાને યંત્રયુગના નામે પણ ઓળખવામાં આવે છે, કેમ કે માણસ પણ જડ અને યંત્રયુગ થઈ ગયો. કારણ કે સમગ્ર અર્થવ્યવસ્થા પર યંત્રનું પ્રભુત્વ છે. યંત્ર શ્રમને વધારે કાર્યક્ષમ બનાવવાના બદલે યંત્ર પોતે જ શ્રમનું સ્થાન લે તે વાત ગાંધીજીને સ્વીકાર્ય ન હતી. તેમણે યંત્રોના આંધળા અને બેફામ ઉપયોગ સામે લાલબત્તી ધરી હતી. આથી ઘણી વખત ગાંધીજીને યંત્રોના વિરોધી તરીકે ઓળખવામાં આવતા, પરંતુ વાસ્તવમાં ગાંધીજીનો યંત્ર સામેનો વિરોધ એ યંત્રોની ઘેલછા સામેનો વિરોધ હતો. યંત્રોના વિવેકપૂર્ણ ઉપયોગની તે તરફેણ કરી હતી. એટલે આડેધડ જે બધા યંત્રનો ઉપયોગ કરતા અને માણસોને મહત્ત્વ આપતા નહીં, એટલા માટે એને યંત્રનો વિરોધ હતો. એ પદ્ધતિથી વિરોધ હતો નહીં, ટેકનોલોજીનો વિરોધ હતો નહીં. તેમણે યંત્રના વિવેકપૂર્ણ જો ઉપયોગ કરવામાં આવે તો તેની તરફેણ કરી હતી. આમ ગાંધીજીના યંત્રના ઉપયોગ સંબંધી નીચેના મુદ્દાઓ આપણે તારવી શકીએ છીએ. તો પહેલું એણે કીધું ગાંધીજીએ કે ગાંધીજી પ્રાથમિક અને સાદા યંત્રનો આગ્રહ રાખતા હતા, કારણ કે આવા યંત્રો ગરીબો સરળતાથી વસાવી શકે એટલા માટે. ત્યારબાદ જોઈએ તો શ્રમિકની મહેનત બચાવે અને એમનો બોજો હળવો કરે તેવા સાદા યંત્રોને ગાંધીજી આવકારતા હતા. પરંતુ જે યંત્રો માનવીનું સ્થાન લે, યંત્ર આવે એટલે વ્યક્તિ હોય એને કામેથી છૂટો કરી દે, એટલે કે જે યંત્ર છે એ માનવીનું સ્થાન લે અને તેને બેકાર બનાવે તેવા યંત્રો સામે ગાંધીજીનો વિરોધ હતો. એ સ્વાભાવિક છે કે વિરોધ થવો જ જોઈએ, કેમ કે યંત્ર આવવાથી વ્યક્તિની રોજગારીને હાનિ પહોંચે અથવા બેરોજગાર બને તો એનો વિરોધ થવો જ જોઈએ. ત્યારબાદ જોઈએ તો યંત્રોનો ઉપયોગ સમગ્ર માનવજાત અને ખાસ કરીને ભારતના દરિદ્ર નારાયણના કલ્યાણ માટે થતો હોય તો તેની સામે ગાંધીજીને કોઈ વાંધો નહોતો. દરિદ્ર એટલે કે ગરીબ, કોઈ ગરીબ વ્યક્તિ હોય એને ઉદ્ધાર માટે જો યંત્ર લાવવામાં આવે અને એને આશીર્વાદરૂપ બને તો તેવો પ્રયત્ન કરતા, પણ એવું કંઈ હતું નહીં. ત્યારબાદ જોઈએ તો યંત્રથી શ્રમનો બચાવ થાય તે વાત સાચી, પણ યંત્રોના ઉપયોગને કારણે જો હજારો લોકો બેકાર બને તો તેવા શ્રમનો બચાવ યોગ્ય નથી. એવા શ્રમના બચાવનું કોઈ અર્થ સરતો નથી. તેવી જ રીતે યંત્રોને કારણે સમય, શ્રમ અને મૂડીનો બચાવ થતો હોય તો તે વ્યક્તિના લાભ માટે નહીં, પણ સમગ્ર સમાજના લાભ માટે થવો જોઈએ. ફરીવાર, યંત્રથી શ્રમનો બચાવ થાય એ વાત સાચી છે, પણ યંત્રોના ઉપયોગને કારણે જો હજારો લોકો બેકાર બને તો તેવા શ્રમનો કોઈ બચાવ યોગ્ય નથી. તેવી જ રીતે યંત્રને કારણે સમય, શ્રમ અને મૂડીનો બચાવ થતો હોય તો તે વ્યક્તિના લાભ માટે નહીં, પણ સમગ્ર સમાજના લાભ માટે થવો જોઈએ. યંત્રોને લીધે સંપત્તિનું કેન્દ્રીકરણ થતું હોય તો ગાંધીજી તેવા યંત્રોના ઉપયોગનો વિરોધ કરતા. યંત્રો શ્રીમંતો માટે ગરીબોના શોષણનું સાધન ન બને તે બાબતનું પણ ગાંધીજીએ ધ્યાન રાખવાનું કહ્યું હતું. ગાંધીજી એમ માનતા કે યંત્રોનો ઉપયોગ એટલી હદ સુધી ન થવો જોઈએ કે જેથી માનવી તેનો ગુલામ બની જાય. તેમણે જણાવેલ છે કે યંત્રો માનવી માટે છે, માનવી યંત્રો માટે નથી. યંત્ર છે માણસો માટે છે, પણ માણસ છે યંત્રો માટે નથી. તો આવી રીતે ગાંધીજીએ યાંત્રિકીકરણ ઉપર પણ પોતાના વિચારો છે એ રજૂ કરેલા છે. હવે પછીના વિડીયો લેક્ચરમાં જ્યારે મળશું ત્યારે આપણે વિકેન્દ્રિત અર્થવ્યવસ્થા, સાદગી અને અપરિગ્રહ, બરાબર, આ બધાની ચર્ચા છે. ગાંધીજીના ટ્રસ્ટીશીપનો સિદ્ધાંત અથવા વાલીપણાનો સિદ્ધાંત, ગાંધીજીએ રજૂ કરેલા વાલીપણાના સિદ્ધાંતને તારવી એની આપણે ચર્ચા કરશું. અને ત્યારબાદ પંડિત દીનદયાળ ઉપાધ્યાય એ પછી આવશે, પણ
જે આપણે અટકા છીએ ત્યાંથી હવે પછીના વિડીયો લેક્ચરમાં જ્યારે મળીએ ત્યારે આપણે વિકેન્દ્રિત અર્થવ્યવસ્થા પેજ નંબર 122 વિકેન્દ્રિત અર્થવ્યવસ્થા ત્યારથી આપણે ચર્ચા કરશું. આ બધા વિદ્યાર્થી મિત્રોએ નોટબુક બનાવી, ઘણા બહેનોએ સરસ બનાવી છે. ભાઈઓમાં હજી ઘણી બધી બુક વ્યવસ્થિત બની નથી, અક્ષર સારા નથી, અક્ષર સુધારવાની જરૂર છે. ઘણાએ તો બનાવી જ નથી, કાપીને લખ્યું છે. આ બધા વિદ્યાર્થી મિત્રો ખાસ વિડીયોમાં જે બોલું છું એ ધ્યાન રાખજો. જે વિદ્યાર્થીઓ નોટબુક બનાવશે નહીં અથવા કાપેલી હશે, અક્ષર સારા નહીં હોય, વેઠ ઉતારી હશે, એ બધાને 0 માર્ક મૂકવાના છે, બનાવી હશે તોય નોટબુકના. અને જેણે વ્યવસ્થિત બનાવી છે એને આપણે આ વખતે 20માંથી 20 મૂકી દેવા, નકર 20માંથી આવે નહીં, 17, 18, 19 એમ મૂકવાના હોય. પણ આ વખતે આપણે 20માંથી 20 નોટબુક જેણે વ્યવસ્થિત બનાવી છે એને 20માંથી 20 માર્ક મૂકવાના છે. એટલે આ બધા વિદ્યાર્થી મિત્રો જો હજી નોટબુક ન બનાવી, કેમ કે હજી એક રાઉન્ડ આવશે, ફરી પાછી નોટબુક છે એ મંગાવવામાં આવશે. તો આ બધા વિદ્યાર્થી મિત્રો છે એ ખાસ નોટબુક બનાવે, વ્યવસ્થિત બનાવે, કાપ્યા વગર બનાવે, એનું આ બધા વિદ્યાર્થી મિત્રો ખાસ ધ્યાન રાખજો. હવે પછીના વિડીયો લેક્ચરમાં જ્યારે મળવાનું થશે તો એ વિડીયો લેક્ચરમાં આપણે વિકેન્દ્રિત અર્થવ્યવસ્થા આ ઉપરાંત જે કંઈ હોમવર્ક આપવામાં આવે છે, આ બધા વિદ્યાર્થી મિત્રોએ હોમવર્ક જે છે એ પણ ટાઈમ ટુ ટાઈમ ગ્રુપમાં મૂકજો. પાકી બુક છે એ પાકી બુક બનાવેલી હોવી જોઈએ. બહુ ઓછા વિદ્યાર્થીઓએ વ્યવસ્થિત લખ્યું ઘણા વિદ્યાર્થીઓ છે, પણ મોટાભાગના વિદ્યાર્થીઓએ વેઠ ઉતારી છે, કાપીને લખ્યું છે, જેનો કોઈ અર્થ છે નહીં. એટલે અગાઉના યુનિટ છે એનું પણ હજી આપણે રિવિઝન કરવાનું છે. ફરીવાર સ્વાધ્યાય છે, અમુક IMP પ્રશ્નો છે, એની આપણે ચર્ચાઓ કરવાની છે. તો એ ચર્ચાઓ કરીએ એ પહેલાં આપણે આ યુનિટ પૂરું કરવાનું છે. આ છેલ્લું યુનિટ છે. આ યુનિટ પૂરું કરશું એટલે આપણે અર્થશાસ્ત્રનો કોર્સ પૂરો થશે. પછી પરીક્ષાલક્ષી જે કંઈ માર્ગદર્શન હોય એની ચર્ચા આપણે કરશું. આભાર.